નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના 11 હિડન પ્લેસ વિશે વાત કરીશું અને તેના ઇતિહાસ વિશે પણ વાત કરીશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુર્જર ધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમને જણાવ્યું હતું કે રાજવંશી તરફથી એકથી એક ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજારા મળ્યા છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ, રુદ્રમહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થળો સ્થાપત્યો છે. સલ્તનત યુગમાં આપણને સરખેજનો રોજો, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો ગુજરાતના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે અને ગુજરાત દેશ વિદેશમાં પણ નામના ધરાવે છે. દેશ વિદેશમાં પણ તેની ચર્ચા થાય છે. તો અમેઝિંગ પ્લેસ વિશે જાણકારી મેળવીએ. 1 નંબર, સોમનાથ મંદિર, વેળાવળ. સોમનાથ સૌરાષ્ટ્રમાં આવેલ છે. સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવ સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢના દરિયા કિનારે આવેલ છે. પુરાણ કથા અનુસાર સોમચંદ્રદેવ આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે તેનું બાંધકામ વર્ષ 1950માં શરૂ થયું હતું. સોમનાથ મહાદેવનું મંદિર ભારતમાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભગવાન સોમનાથ જે સતયુગમાં ભાવેશ્વર તરીકે, ત્રેતાયુગમાં શ્રાવણિકેશ્વર તરીકે અને દ્વાપર યુગમાં શ્રી ગલતેશ્વર તરીકે ઓળખાતા હતા, તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ 7મું મંદિર છે. 2 નંબર, દ્વારકા. દ્વારકા નગરીને મોક્ષની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ગોમતી તટે 40 મીટર ઊંચા અને 7 ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ 1 મીટર ઊંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર બિરાજમાન છે. અહીંયા મંદિરની ધજાને દિવસમાં 3 વાર બદલવામાં આવે છે. 1000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં સ્થપાયેલા આ પવિત્ર મંદિરના દર્શનાર્થે દેશના ચારે ખૂણાથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસ એવી જ શૈલીના અન્ય મંદિરોમાં અનિરુદ્ધજી, પુરુષોત્તમજી, દેવકીજી, વેણી માધવ અને બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા 500 વર્ષની અંદર બંધાયેલ સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી અને સરસ્વતી વગેરેના મંદિરો અહીં છે. 3 નંબર, પાવાગઢ. પાવાગઢ મહાકાળી માતાજી, કાલિકા માતાજી મંદિર ચાંપાનેર પાવાગઢમાં આવેલ છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રા સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાની સપાટીથી 2730 ફૂટ ઊંચે આવેલ છે. ત્યાં પહોંચવા માટે રોપવેની પણ સુવિધા છે, જેની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મનમોહક છે. 4 નંબર, કોટેશ્વર મંદિર. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં લખપત તાલુકામાં કોટેશ્વર આવેલ છે. લખપત તાલુકામાં ભારત-પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલ છે. સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ રણ વચ્ચે વસાયેલું છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે. કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મૂકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગને તેના જેવા હજારો અને કથાઓના કેટલાક પાઠાંતર પ્રમાણે લાખો કરોડો, ટૂંકમાં અસંખ્ય લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાં જ રહી ગયું, જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.
આ હતી કોટેશ્વર મહાદેવની સંપૂર્ણ કથા મંદિરની. 5 નંબર અક્ષરધામ. અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2 નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફૂટ ઊંચા બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપૂર્ણ વાસ્તુકલા મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવ્યો નથી. આનું નિર્માણ 97 શિલ્પકૃતિઓના થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, 8 ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાની મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઊંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણિતાનંદની પ્રતિમાઓ છે. અનુયાયીઓ હતા. અક્ષરધામ સાંસ્કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્યોનો સમન્વય જોવા મળે છે. આપણા ધર્મગ્રંથોમાં રામાયણ મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતૃપિતૃ ભક્તિ, હસ્તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજૂઆત જીવંત અને વાસ્તવિકતાની પ્રતીતિ કરાવે છે. ઉપરાંત પંપા સરોવર ખાતે શ્રીરામની વાડ જોતી ભીલ નારી સબરી તથા કૌરવોની સભામાં દ્રૌપદીના ચીરહરણના પ્રસંગો મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય છે. વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મૂકેલ છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં આવેલ છે. અત્યાર સુધીના આ મંદિરની મુલાકાત લાખો શ્રદ્ધાળુઓ લઈ ચૂક્યા છે. પિકનિક માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે. અહીં સારું એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે, જેની અંદર આખો દિવસ આરામથી પસાર થઈ શકે છે. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક અમદાવાદ છે. ગાંધીનગર અને અમદાવાદથી ઘણી રેલવેઓ છે અને તે રેલવે દ્વારા પણ જઈ શકાય છે. વળી અહીં જવા માટે બસની પણ સારી એવી વ્યવસ્થા છે. તો અક્ષરધામ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. અક્ષરધામ મંદિર, સ્વામિનારાયણ મંદિર. 6 નંબર અંબાજી. ભારતમાં 51 શક્તિપીઠોમાં 12મું શક્તિપીઠ મુખ્ય છે. ઉજ્જૈનમાં ભગવતી મહાકાલી મહાશક્તિ, કન્યાકુમારીમાં માતા કામાક્ષી, કાંચીપુરમમાં બ્રહ્મારંભા, મલયગીરી કુમારિકા, ગુજરાતમાં ઉત્તરમાં આરાસુરવાળીમાં અંબા અને પૂર્વમાં પાવાગઢવાળીમાં મહાકાળીમાં, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, પ્રયાગમાં દેવી લલિતા, વારાણસીમાં વિદ્યાવ્યાસિની, વિંધ્યમાં વિશાલક્ષી, ગયામાં મંગલા દેવી. ભારતમાં 51 શક્તિપીઠ બનાવવા પાછળ એક પ્રાચીન કથા છુપાયેલ છે. રાજ્યમાં યજ્ઞ કરો અને તેના શંકરને આમંત્રણ ન આપ્યું, છતાં સતી પોતાના પિતાને ત્યાં આમંત્રણ વગર ગયા હતા અને શંકરનું સ્થાપન નહીં જોતા સતીને ક્રોધ થયો ને પોતે યજ્ઞકુંડમાં પડ્યા. આ સમયે સતીની સાથે આવેલા શંકરના ગણોમાં વીરભદ્રે દક્ષનું મસ્તક કાપીને યજ્ઞકુંડમાં નાખ્યું અને ત્રિલોકનો નાશ કરવા તૈયાર થયો, જેથી બ્રહ્માદિ દેવ શંકરના શરણે ગયા અને ભગવાન શંકર પછી દક્ષે ત્યાં આવ્યા. દક્ષનું મસ્તક તો કુંડમાં પડી ગયું હતું, પણ બકરાનું મસ્તક સાંધીને દક્ષને સજીવન કર્યા અને દક્ષે ભગવાન શંકરની માફી માંગી. આ પછી કુંડમાં પડેલા સતીના શવને ખભા પર નાખીને ચિત્તે ફરવા લાગ્યા. તે સમયે બ્રહ્માદિ દેવો ચિંતા અને વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના શવને પાછળથી કાપવા લાગ્યા. આ સતીના શવના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શંકર ભગવાને દેવી શક્તિ સાથે મૂર્તિ દ્વારા પ્રસન્ન થયા, જેમાં સતીનો હાડનો ભાગ ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગીરીની બાજુમાં ડુંગર પર પડ્યો હોવાથી માતાના નામ પરથી આ ગામનું નામ અંબાજી પડ્યું અને ત્યાં મા અંબા આજે પણ બિરાજમાન છે. શક્તિપીઠોમાં ગુજરાતનું આ અંબાજીના આબુમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અમદાવાદથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલ આ પવિત્ર ધામ ગુજરાત
સહિત દુનિયાભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. શાસ્ત્રોમાં કળિયુગ કહ્યું છે કે કળિયુગમાં દેવીના અને ગણપતિના ઉપાસકો વધુ હશે. 7 નંબર. માતા આશાપુરાના મંદિર. ગુજરાતના કચ્છના માતા આશાપુરાના મંદિરમાં આશીર્વાદ લેવા આવી પહોંચ્યા એવું કહેવાય છે. આ મંદિરમાં જે લોકો માનતા રાખે છે તેમની આશા ચોક્કસ પૂરી થાય છે. તો જોઈએ હવે મા આશાપુરા મોદીજીની આશા પૂરી કરે છે કે નહીં? આવો જાણીએ મંદિરનું મહત્વ. કચ્છમાં ભુજથી માત્ર 90 કિમીના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલ છે. આ મંદિરની આજુબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલ છે. માતાજીના મૂર્તિ મનુષ્યના મૂર્તિ કરતાં પણ ઊંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધી જાય છે. એવું કહેવાય છે કે આજથી લગભગ 1,500 વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વેશ્ય વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી હતી અને ખૂબ જ ભક્તિપૂર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે વત્સ, તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાને મારું મંદિર બંધાવજે. પરંતુ મંદિરના દરવાજા 6 મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. 5 મહિના પૂર્ણ થયા બાદ મંદિર દ્વારા પાછળથી એક વખતે તેના ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સાંભળ્યો. આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા, પરંતુ તેને યાદ આવ્યું કે તેને માતાજીએ આપેલા સમયના 1 મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્યના બદલે તેને માતાજીના ચરણમાં પડી માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને વરદાન માંગવાનું કહ્યું. વરદાનમાં તેને પુત્રરત્નની માંગણી કરી, પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. 1819માં કચ્છમાં આવેલ ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ 5 વર્ષમાં સુંદરજી, શિવજી અને વલ્ભાજીએ આ મંદિરને ફરી બંધાવી દેવડાવ્યું હતું. ત્યારબાદ 2001માં આવેલ મહાવિનાશકારી ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું, પરંતુ થોડા જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાયું હતું. અહીં આશાપુરા માતાની 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. 8 નંબર. માઉન્ટ ગિરનાર. વળી આ હિન્દુ અને જૈન બંને માટે પવિત્ર છે, કેમ કે બંને ધર્મના મંદિરો આ પર્વત પર આવેલ છે. અહીં ભગવાન નેમિનાથનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, જેનું બાંધકામ 1958માં પહેલાં થયું હતું. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે, જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. ત્યાંથી થોડાક ઉપર ચડતા અંબાજી માતાનું ખૂબ જ સુંદર મંદિર આવેલ છે. ત્યાંથી આગળ મલ્લિકાનાથ મંદિર આવેલ છે, જે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બાંધવામાં આવ્યું છે. સૌથી ટોચ પર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીંયા ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ છે. દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતા લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભર્તૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્યકુંડ, ભીમકુંડ વગેરે જોવાલાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે, જેની અંદર ઝરણામાંથી પાણી આવેલ છે. અહીંયા પહોંચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક જૂનાગઢ પાસે 35 કિમીના અંતરે આવેલ છે. રેલવે માર્ગ દ્વારા પણ અહીં જઈ શકાય છે, જે ગિરનાર એક્સપ્રેસ ને મુંબઈને જોડે છે. સડક માર્ગ દ્વારા પણ જવા માટે અહીં ખાનગી અને રાજ્ય સરકારની બસો પણ ઉપલબ્ધ છે. 9 નંબર. નારાયણ સરોવર. નારાયણ સરોવર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાંથી અને એક છે.
પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી 4 કિમી દૂર છે. ભાગવતમાં વર્ણવેલ 5 પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવરના નજીક આવેલ દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરને દ્વારકા મંદિર જેવી શૈલીથી બનાવાયા છે. બાકીના 5 મંદિરો 1780 થી 90માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશરજીના રાણી દ્વારા બંધાવાયેલ છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું છે. અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ ઉપલબ્ધ છે. સિદ્ધપુર ગુજરાત નારાયણ સરોવર કચ્છ ગુજરાત પંપા સરોવર કર્ણાટક પુષ્કર સરોવરના જૂથો પંચ સરોવર કહેવાય છે. કારતક મહિનાની 11સથી પૂનમ સુધી અહીંયા મેળો ભરાય છે. 10 નંબર ડાકોરજી ગુજરાતમાં સૌને વહાલા કોઈ ભગવાન હોય તો તે છે તેમનો કાનુડો. આ કાનુડાનું એક મંદિર છે જે ડાકોર છે. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિમી દૂર આવેલ છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલાં ડંકપુર નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પૂનમે ડાકોરની દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શને જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ન ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી. દ્વારકાના પૂજારીઓએ આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ જ તકલીફ થઈ. તેમણે એક યુક્તિ અજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો મૂર્તિના વજનનું જેટલું સોનું મૂકવું. તેનો જાણતા હતા કે ભોળાનાથ ખૂબ જ ગરીબ છે, એટલે સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. ભોળાનાથ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું મૂર્તિ અને મૂર્તિનું વજન બરાબર થયું. આ રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતરણ દ્વારકાથી ડાકોરમાં થયું અને આજે ડાકોરમાં તેની અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી. 11 નંબર મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરામાં સૂર્ય મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર છે. આ દિવ્ય સૂર્ય મંદિરની ગરિમાને રાજ્ય સરકારે આ ઉત્તરાર્ધ ઉત્સવ આયોજન દ્વારા વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ કહી મુખ્યમંત્રીએ કહ્યું છે કે આજની સદીઓ પહેલાં આજની જેવા કોઈ જ વૈજ્ઞાનિક સાધનો ન હોવા છતાં એ ટાંચા સાધનોના યુગમાં પણ અદ્ભુત ગણતરી અને ભૂમિતિ આયોજન સાથે કરાયેલ આ મંદિરની રચના ગુજરાતનો વારસાનો સેકો પહેલાં પણ કેવો સમૃદ્ધ હતો તેની પ્રતીતિ કરાવે છે. 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, 52 અઠવાડિયા પ્રમાણે 52 સ્તંભ, દિવસ પ્રમાણે 365 હાથી પણ સભામંડપ અને 7 દિવસ મુજબ 7 ઘોડા, સૂર્યનો રથ અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટપ્રતિમા છે અને આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે. તો આ હતા ગુજરાતના 11 જોવાલાયક સ્થળો અને તેની કથા. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે તમને. તો વિડીયો લાઇક શેર કરજો અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.